આજની વાર્તા આપણે જે સમજશું તેનું નામ છે શિયાળે સિંહને ઝાડ સાથે બાંધ્યો। જંગલમાં એક ઘમંડી અને માથાભારે સિંહ રહેતો હતો। તેણે જોર જોરથી ગર્જના કરીને બધા પ્રાણીઓને ડરાવતો હતો। જ્યારે પ્રાણીઓ તેનાથી ડરીને આમ તેમ ભાગતા અને દોડતા, એક શિયાળે સિંહને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। એક દિવસ તેણે સિંહને તેની નજીક આવતા જોયો અને તરત જ તેણે પોતાની જાતને ઝાડ સાથે બાંધવાનું શરૂ કરી દીધું। એટલે સિંહે શિયાળને પૂછ્યું, "આ તું શું કરે છે? તારી જાતને કેમ તું ઝાડ સાથે બાંધે છે?" સિંહે આ પૂછ્યું એટલે શિયાળે જવાબ આપ્યો, "તમે જંગલના રાજા હોવા છતાંય આ ઝાડ વિશે જાણતા નથી? ઘણા સમય પહેલાંની વાત છે, એક ઋષિએ આ ઝાડ નીચે તપ કર્યું હતું। તેમના કારણે આ ઝાડને પણ કેટલીક આધ્યાત્મિક શક્તિઓ મળી છે। અહીં મુખ્ય વાત એ છે કે જે કોઈ આ ઝાડ સાથે પોતાની જાતને બાંધે છે તે ભવિષ્યમાં શું થશે તે જોઈ શકે છે." શિયાળે આ સિંહને સમજાવ્યું। સિંહે કહ્યું, "તો આ કિસ્સામાં હું ભાવિ દ્રષ્ટિ મેળવવા માગું છું, કેમ કે હું આ જંગલનો રાજા છું અને તે પહેલાં મારી પાસે હોવી જોઈએ." સિંહે પોતાને સજ્જડ રીતે ઝાડ સાથે બાંધવા શિયાળને કહ્યું। શિયાળે સિંહે કહ્યું તે પ્રમાણે જ તેને બાંધી દીધો। ત્યારબાદ તેણે જંગલના બધા પ્રાણીઓને બોલાવીને કહ્યું, "જુઓ, જુઓ, આવીને તો જુઓ, મેં સિંહને આ ઝાડ સાથે બાંધી દીધો છે." જંગલના બધા પ્રાણીઓ સિંહને ઝાડ સાથે બંધાયેલો જોવા આવ્યા। તેઓ સિંહની મજાક ઉડાડવા લાગ્યા અને તેના ઉપહાસ કરવા લાગ્યા। હરણ અને હાથી પણ સિંહને મારવા આગળ આવ્યા। રીંછ પણ સિંહ પર ખૂબ ગુસ્સે હતું। "હું તેને મારા કૂતરાઓથી મરાવી નાખીશ." તેણે સિંહ તરફ ભયાનક નજરથી જોતા એમ જ કહ્યું। આ ટીકાઓથી સિંહ પહેલેથી જ અધમુવો થઈ ગયો હતો। તેણે બધા પ્રાણીઓને તેને છોડી દેવા માટે પ્રાર્થના કરી અને વચન આપ્યું કે ભવિષ્યમાં ક્યારેય કોઈનું નુકસાન નહીં કરવું। ત્યારબાદ તેઓએ સિંહને છોડી મૂક્યો। બધા પ્રાણીઓએ સિંહને ઠીક કરવા બદલ શિયાળની ચતુરાઈની પ્રશંસા કરી।